આજે તો અચાનક રખડવા જવાનું નક્કી થઈ ગયું. આગળ આગળ જોતા જાવ બધી ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. અને અત્યારે મારે સવારમાં જવું છે વાડી સાઈડ આટો મારવા. પછી હું ગાડીની ચાવી કરી લીધી સર, નીકળી જાવ ડાયરેક્ટ વાડી સાઈડ. અને પહોંચી ગયો ડાયરેક્ટ વાડી, અને વાડી આવીને જરીક વાર આટા માર્યા. પછી ગાડીની ચાવી કરી સર, નીકળી ગયો ડાયરેક્ટ ઘર સાઈડ વાડીએથી. અને વાડીએથી આવીને જોયું તો આપણી ગાડી બાયણે કાઢેલી હતી, અને અચાનક રખડવા જવાનું નક્કી થઈ ગયું. સી પાછું કે આપણા મામાના ઘર સાઈડ. અને આજે તડકો એટલો બધો છે ને એની વાત જ જવા દો. બાયણે તો એટલો બધો તડકો છે ને એની વાત જ જવા દો. પછી હું ગાડી અંદર બેસી ગયો, અને ગાડી કરી શરૂ ફૂલ એસી કર્યું. એસી કામ નથી કરતું, એટલી બધી ગરમી છે આજે. અને પછી ફાઇનલી પહોંચી ગયા મામાના ઘર સાઈડ. અને આપણી ગાડી આયા પાર્કિંગ કરી છે. તડકો એટલો બધો છે ને એની વાત જ જવા દો. ને આપણે ખોટી ગાડી આ તડકે નથી મૂકવી. પછી ગાડી કરી શરૂ ઝાડવાન છાયે ગાડી મૂકી આવી આમ. પછી ઝાડવાન છાયે ગાડી કરી દીધી પાર્કિંગ ને. હવે તડકો તો ન લાગે, ખોટી ગાડી તપે. અને પછી ચડી ગયા ડાયરેક્ટ ધાબા ઉપર. ને ધાબા ઉપર ચડીને જોયું તો એનું લોકેશન એક નંબર છે, કઈ ઘટવા પડવું નથી. નામ જો જુનાગઢ નો ગિરનાર દેખાય. અને પછી હું ને મારો માસીનો છોકરો બે ચડી ગયા ડાયરેક્ટ ધાબા ઉપર. ધાબા ઉપર તો છે જ, આપણે પૈયાની ઉપરના ધાબા ઉપર ચડી ગયા અમે બે. થોડીક વાર પહેલા અમે ધાબા ઉપર આવ્યા તો વરસાદ જેવું કઈ નામ નહોતું. જરીક વારમાં તો વરસાદ એટલો બધો અંધેરો ને એની વાત જ જવા દો. જોઈ લો કેટલા કાળા વાદળા અંધેરા છે. અને વરસાદ ન આવી પહેલા નીકળી જાવ ડાયરેક્ટ ઘર સાઈડ ને. નીચે પડી છે આપણી ફિગોરાણી. અને પછી ફાઇનલી ઘરે જવાનો સમય આવી ગયો છે. હું આવી ગયો ગાડી અંદર ને ગાડી કરી શરૂ નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ. અને પછી પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે ને આપણે ફિગોરાણી કરી દીધી પાર્કિંગ પાછી પાર્કિંગમાં. અને આજ સાથે આજનો મિની વ્લોગ કરી દઉં છું. અને જો આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા. હું મળું તમને નેક્સ્ટ મિની વ્લોગ સાથે. બાય બાય.